એટલો કંટાળ્યો છું ને તું હા મારી કોમ તાને હું લીધો છે ચાલતી આ બૈરવાની તો જિંદગી મારા હારાની હના પારે પડે ઓ માખી જિંદગી ઓઢો મરી ગયો પેલી રમલીને મારી હારીને નેટ ઓમ ઓઢણીનું ગોઠવ્યું ને એ દેતવા મેલવા શીખર કોને પૂછ્યું નાના કોને પૂછ્યું કે પોતરી વર છે પોતરી વર એટલે પોતરી વર એટલે હું ગેડાઈ ગયો કોઈ ગેડો થઈ ગયો તાને હું મારા હારાને ઈને તોળાયો ને કા બધી હારી આ હું કરે છે હે ઓમાં તો આખા ગોમની આબરૂ કાઢી હા જાતે છોણ કરો છો વાહન ધોવો છો પોતો કરો છો હે મી તો કાલે તને લુગડો ધોતાય ભાડે તો આપણને કને કેવું પેલા છોમોને ગોમમાં વાતો કરે કે તમારા ગોમના તો હું કેવું મારે હે આદમી મને ખબર છે આદમી નહીં તાને ઓઢવાડ હાલ કયો છો તમે કંટાળી ગયો છું હાથ કાળા મેચ થઈ ગયા એમ નહીં આખા ગામમાં તમને હગો બધોનો કરાયો હું નહીં ભણાતો હું ખરાબ છું મારા જમીન નહીં મિલકત નહીં ઢોર નહીં હું નહીં મારે એમ કયો તું છે તારા પહાડ પડી હમણાં બે પહેરી હોની એક પેલી ગાય બી હોની આ ત્રણ તો પાડો હશે મારી વાત હો ભાઈ પણ એ તો પોચ પછી ખર્ચવાય પડ્યું એકદમ મફતમાં હગો ના તોય હા અને કીએ એમ કરવું એ પડ્યો હા 30,000 રમલી છાતી ખાઈ જાય ઓઢણી આ બાત ને મારી હારી ઉગાડ કાઢ્યો છેલ્લે જતા મને કે થોડી કોકને લઈને નાહી જઈ અને પછી બીજા પૈણાઈ મારી હારીને મહિના પછી પણ તો તમે રમીના વાજે જો છો પેલી કોણતા પાહન તમે હગા માટે જા પણ આ વાલજી પાહન કોઈ દારો આયા છો ખાલી હા 35 વર્ષ પોતરી હગો મારો તૂટ્યો છે મને શરમ આવ જન્મ્યો ત્યારથી હગો ચાલુ છે તો ખુજી કર હવે મારી વાતો પર હા તારી હગાની જ વાત કરવા માટે જાઉં છું ભેગામ ભેગી તારી વાત કરવી હોય તો વાત કરતા એને જોવું હોય તો હંગા છે હા ઓબળો મારી વાત 25 જોવતા હોય તો મોએ તમને આલ્યો લુગડોય નવો થઈ જાવ ને તમે નવા થઈ જાવ આપણે એવું નહીં પણ હગું વ્યવસ્થિત તાર જો મારા ખાલી આ ઘરનો ઉમરોટ ખાલી આમ બાયણું ખુલ્લું હોવું છે હા બાલાની બાયડી છે 25,000 થશે પાછા હો વધારે નહીં ભૈયા હગું પાકું થાય પછી 25,000 અને જોવું હોય તો હાલ બતાવું હા તૈયાર થઈ જાવ તૈયાર જ છુકતા ને ના તો ખરો આમ નાયેલો જ છો કે જિંદગી જતી રહી છે ને અને આ બધું ઘર બાજુ વાંચવાનું વાકી દઉં છું તમે ચિંતા ના કરો હું હાલ જ આવ્યો તારું સ્ટેશન પોકું તું રિક્ષામાં આવી જા કશો વાંધો નહીં ભૂલતા ના હો ફોન બોન હોય કરી દેજો એ તો બધું ના અત્યારે જતો તો વાત કરવા માટે હવે તું ભેગો છો છું તો ભેગું થઈ જાય પૈસા લઈ લઉં છોકરો બોકરો હોય આજુબાજુ તાલબા થાય 500 લઈ લેજે હા અને અબાર બીડીની ઘડી લઈ લેજે હા અને એક પેટી હા એક ચલમ એની તમાકુ બુધાલાલ ટોટી અને બીજું તો કઈક થઈ જાય અને છેંગની પેકેટ લેજે હા આ બધું રસ્તામાં ખાવા થાય પતરો પૂરવાના છે ખૂબ બધું મંગાવું છું ઉપર જવાનું હોય તાને બીડીઓ ને પેટી ને ટોટી ને બુધાલાલ ને સલમ ને તાને બધું સોફેર પણ આ તો ઘર જ છે એટલે ભાઈ આલવું પડે શું કરે લાય ઘરવાસીને અડવા દે બાપા ઓ બાપા આ તમ આવી રીતે નેતર ઊંઘી રહ્યા છો તો ઊંઘ્યો બેટા અરે હરકી રીતે જઈને અંદર પલંગમાં ઊંઘો કે પણ બેટા પલંગમાં ઊંઘ્યો કે ને તો ઊંઘું અલ્યા બાપા તમે નેતર ઊંઘી રહ્યા છો પલંગમાં નહીં ઊંઘી રહ્યા થોડા જાગો થોડા હોશમાં થોડા ભાનમાં આવો બેટા તારે છે ને ઓશોનું ઓપરેશન કરાવવું પડશે કેમ પલંગમાં ઊંઘ્યો દેખાતું નહીં અલ્યા બાપા હું શું કહેતી હતી અંદર જઈને ઊંઘો કે હરખી રીતે તમને કઈ ખાવું હોય તો હું કઈ બનાવી આપું તમને કોઈ ખાવ નહીં તારે હું લાવવો ખાલી મને કે મને કોઈ નહીં લાવું બાપા તમે ઊભા થજો પહેલા સવારે તૈયાર થઈ જજે તારા મામાને ઘેર જવાનું છે હેલિકોપ્ટર આપવાનું છે આપણા ઘર ઉપર હેલિકોપ્ટર આપણા ઘર ઉપર ચમ હેલિકોપ્ટરમાં બેહીને તારા મામાને ઘેર જવાનું છે એવું છે હા જઈશું મમન ઘરે જઈશું પણ બાપા તમે હાલ ઊભા થઈને અંદર જાઓ હા મને તો ભાઈ મજા આવે પણ આવી રીતે ના ઊભા રહો આવી રીતે ના બેટા મજા આવે બાપા લોકો વાતો કરી ખાય એમ કોઈ જોવો તો કેવું લાગે મને મજા આવે ઊંઘવાની બાપા ઊભા થાવ કે ચમ આવું કરો છો તમે ઊંઘવાની મને એ ભગવાન હું થહે બાપાનું એ જ નહીં સમજાતું ખરેખર આ સવારનું લાવ્યો તો નાસ્તામાં પાછા આ સાત કહેતા હતા એ
આ થોય હું કરી છું આ મહેમાન કરતી આયા છીએ અને વિડિયો ની મંગાઈ છું આ બધું આલું છું આ બધું અપાજ આ પોટકું વાળી કોચ વાળી જાય કોઈ લઈ એ આ બીડી આ બરોબર આ પેટી હા હા એ છોકરો બકારો કર્યા કે અગાધો બધું એવું લાગે કે આ મસાલો હા બેન અંદર બેન અને બાકી છે જ્યાં લઈ જવાનું છે મારે આવ્યું જય બાપા હા તો જા પાછો ભાઈ આઈ રહ્યા. નાચરું કરી છું હે ના ના બાપા ઊંઘી ગયા છે ઈવન તો એવું કોઈ છે નહીં મોટું નાનું કઈ આજો એ છોડી સા આ છોડી બાપા છોડી હીરા જેવી છે બરોબર એટલે જે જોઈ લો વાતો કરવી ને તો કરવા મોકલું છું વાતો પેલા છે ને ભૂહી રહ્યા પણ આપણે બાપા પાછા ભાઈ મહેમાન આયા છે થોડા ઊભા થઈ જજો પેચોટી ખાઈ જાય છે ખૂબ ભૂહી રહ્યા હા બાપા થોડા. તબિયત થોડી હારી નહીં ને એટલા માટે બીજું કઈ ઈવન તાવ આવ્યો છે આ બાજુ આ. પગ ના પકડો ખાલી બે પલંગમાં બે પલંગ પલંગમાં બે આ પલંગ હાલો અંદર ઉકા જાટી કૂટ્યો છે ના ના એવું નહીં બાપાને એવું છે કે બધું પલંગ જેવું જ છે ને એવું ના રાખવાનું એમ. ખાટો ચાલે, ખાટો ચાલે. આમાં આવો, જય શ્રી કૃષ્ણ થોડા ઉપર બેહો ના આ અમારો પલંગ છે બે ઉપર બેહો થોડા ના વાંધો નહીં એ તો બાપુજી બેસશે અરે બલબુ આ તમારો પલંગ બે બે હું કહું છું હા આ તમે જે કહેતા હતા ને કે તમારી છોડીનું હગું કરવું છે બરોબર હા. તો આ છોકરો લઈને આવ્યો છું હા લઈને આયા હા તમે તારે આ છોકરાને તમે જોઈ લો અને છોકરો તમને જોઈ લે બરોબર ગમી ગયો આઈ મારું હતું લે. આ તો છોનામાં છોગન પડી તો આ એટલે તને ગમે? વાત નતો તું ગમે. હગુ એકદમ કમ્પ્લીટ છે હો, પણ કમ્પ્લેટ છે ને હું કહું છું ખાલી બાકી કોઈ જપા નહીં પણ ખાલી થોડું પીવું છું હો. હોક પીતા તમને શું વાતો છે કોઈ મને સિંચા નહીં તમને વાતો નહીં પણ મારી વાત વાહ, સાંભળો. પણ મારી વાત સાંભળો હો પીતા યુવાન તઈ તાર 20 રૂપિયાનું પીવો હોય તો બીજા એવું નહીં પણ કાઢું છું ને પછી તું મને કઈ હો પીતા પીવા દો તો તાર ચિંતા ના કરો મને પાલવા છે એ તો પીવું પણ મારી વાત સાંભળો હો પિતા જલસા કરતા હું તો કુછું યાર હું આયો તો લેતા આવ્યો શોખથી ચિંતા નહીં કરવાની હો પિતા મને પાલવા છે મને ગમે છે તમને શું ચિંતા છે કયો હાજો, મને હાજો. હગું ગમી ગયું છોડી મને હગડ્યો. ગમે છે. હા છોકરાને તમાર છોડી ગમી જાય આ વીમો છોકરો લાવ્યો ને તમાર છોડી માટે તાને ગમાડ્યું છે હા બેટા તને ગમે ગમે છે બેટા હો અને બધું ગમે છે પાછું હોય ને પાલવાય છે હા બોલો આમાં બીજું કઈ હું કઉ છું બોલો અવસર ચાને કરવો છે અવસર ખોટા ખર્ચા કરવા ભાઈ એના કરતી મહેમાન તમને કહું આવ. આપણો જે વાલજીભાઈ જોડે જે વાત થઈ હા. એ પૈસા તમે તાર વાલજીભાઈ ને આલી દો અને હું તો કહું મોડવાના પૈસા આલવા જમણવાના પૈસા આલવા એના કરતી અત્યારે તૈતારમાં સોની લઈ જાઓ. કશો વાંધો નહીં કોઈ ચિંતા નહીં બસ હું બેઠો છું. એ કયા એક રતી બાર આટલું તકલો તોડીને બે કટકાઈ નહીં કરવા દઉં ને કોઈ દુખાય નહીં આલું કયો દો. બાપા હા બેટા લ્યો લ્યો માર્યો છો આ ચાલ્યું છું હા હા, મારે હા. અરે વાહ કોક આબરૂ દે મારી હા હા ખુશ રહો અને બાળવા છે ને હજી કહું છું હો. પાલવા છે પાલવા છે, કોઈ ચિંતા હોભળો. નહીં મારા 25,000 અલગ ને ઓમના 51,000 અલગ તઈ તાર તમને સેફ સાઈડ પૈસા મળી જાય બરાબર હા અને ઓપન હજી કહું છું પીવું છું હો. હોકે પીતા તઈ તાર કોઈ ચિંતા નહીં મરા પીવા જો તઈ તાર ધરાઈને પીવા દો કોઈ ચિંતા નહીં બધો પાછો તાને? હા અરે ભગવાન જેવી વેળા લાઈ હા મળ્યું લાયો પણ લેટ લાયો પણ ઓડી લાયો આખા ગામમાં વાતો કરશી ભાલ્યો એટલે ભાગ છોડો અને આ તો તાતો સારું છું હા હું કહું છું આ લંગન નહીં છોકા હા કેટલો ખર્ચો કાલથી જ રોટલા કરતી થઈ જશે હા જે લગન કર્યો હોય ને મારી હાલ્યો ઓમ થી ઓમ નહીં રિહાઈન ફરતી ને મરી રિહાઈન ફર ના આવો કોક લેવા મેલવા જવાનું હોય કોઈ આગુ પાછું હોય તો કગરવા ના આવજો મહેમાન હો. આ આરી વાત મહેમાન આવજો આવ, હું કહું છું આવજો બેટા હો. હા હા ધ્યાન રાખજો એક કામ કર્યો હમ. તમે તાર છૂટછોટથી ગાડી કરીને આવો બરોબર લાવો પોચકું આલુ ના મારા હારા હા? હું ખાડે એ તો ભાઈ જો મારા હકનું મારા એ બહાને મહેમાન આવજો હાલો, હાલો. તમે બે જણા ગાડી તમે કરીને આવો તમારું શું કીધું હા બેટા હા. કોઈ ચિંતા નહીં તો થોડી ઓટોમેટિક એમ જ થઈ જાય હો ભાઈ ચંપલ બંપલ પહેરી લ્યો
હારું ગમે તે પણ એ ભગવાન કેટલા વર્ષે હું અમુક જોયું છે લે હા. હાય, ભલા જિંદગી સુધરી જઈ. પાણી કેમ ગરમ નહીં થતું હતું? એક તો હવા એટલી બધી આવે છે આજે તો. બેટા પાર્વતી બાપુ બાપુ આવ લે કેવી છે તબિયત તમારી? તબિયત તો બેટા હારી છે પણ તમને મારી યાદે નથી આવતી? હા. નેચર બેહો બાપુ તમને તો મારી યાદે નથી આવતી. મને ફોન નતા કરતા, મને મળવા નતા આવતા. શું કરતો તો તમે આટલા દિવસ? તારા વગર બેટા કોણ પીવો છે લઈને આવ્યા છે? તાણ કોણ પીવો મને એકલો પીધો તો પણ મને જોને શાકમાં મેઠું ના હોય ને એવું લાગતું હતું. ઓહ, બાપુજી તમે લઈને આવ્યા છે એમ કા? લઈને આવ્યો બેટા. તમે કીધું મારા બાપુજી મારા વગર કઈ રીતે પીતા હે? હું અહીંયા એકલી એકલી ને ત્યો તે એકલા. લે બેટા લાઇટિંગ એ લાવ્યો. ઓહો, મારું ફેવરેટ જમણ. પાલો લેતા લેતી ઉભા રહો. ઓહો, આટલા દિવસો પછી આજે બાપુજી ખરેખર આમ હા જવાનું ભરો તે હરખી રીતે. રસ્તામાં આવતો હોય ને હા. કોકનો શક પડે પોલીસ પૂછે એવું લઈને હેડ્યા એના માટે સ્પેશિયલ પાણીના બાટલામાં ભરીને આવ્યા. હારું કર્યું. ખબર છે એક વખત આપણે આવું કર્યું તું હમ. હે પોલીસ આપણા સામે હતી ને આપણે આવી રીતે પાણીમાં ભર્યું. લે લે હેડ બાપુ. Cheers. હા, જા કોણ? ગયા બેસોનું હાલ તો આપણે કરવું પડે. પછી થોડા દાડા છેડી શરતી પડી જાય ને પછી વળું પાડું હા હા બધું તમારે કરવું પડશે. શું છે? આ તો નવું દાડા એટલે ફોલાઈને કોમ લેવું પડે. હાય મને ભૂખ લાગી છે. ઓનું તો પૂરું કર્યું પણ લાય થોડો નાસ્તો કરવા દે. આવો સસુરજી આવો. હાય કેટલું આયોજન છે નાસ્તા બાસ્તાનું. તમે તો મેં એડવાન્સ બધું તૈયાર કરીને મેળ્યું હતું. મેં કીધું નાસ્તો ને બાસ્તો આવીને શાંતિથી કરે કમ્પ્લીટ છે. ખોરાક રાખવા થઈ જા ચિંતા નહીં. ઘણી ભૂખ લાગી સવારની. ઓય તું ના ખા બધું. હટ હવે મારું જ આ બધું મારા ખાવાનું છે. બાપુજી સમજાવ ને કોઈ મારી હારી દારૂ પીવા છે લે રહી તું કરે છે હું આ એ કાળા બિલાડા અમે નહીં જોવાનું આવે એટલે મારા કાળો બિલાડો કે લાફા મેલે બાપુજી. આ હું છે બધું. ઓ બાપુજી અરે હું શું પીવું છું? મારી હારી મને પીવા લે છે. ઓય પીવું હોય તો બે ઘૂંટ પી જા. મગર બાપુજી પણ પીવું હું નહીં પીતા હું તો ભગત છું બાપા. હું નહીં પીતો. બધું શું વળગાડ્યું મને? મને શું વળગાડ્યું? આ બધું શું જ્યાં એ કાળા બમરા અમદી અમો બરોબર કરે છે. લે બાપુજી કોણ હતું આ? મન ખબર ના પડી. આયું જતું રહ્યું અચાનક થી આઈ. લે ઓ બાપુજી. ઓ બાપુજી. હું છે હે ઓ જીવન કા દારૂ મન કઈ ના આવ્યો. તમે કા કા પીવા છો બોડાળ? પણ આ તો એની છોડીએ પીવા છે. જતો રે હા આમ થતો દારૂ કઈ ના આવ્યો. મને આવું બધું શું વળગાડવાના આપતું તું તમારે મને? કને વળગાડ્યું તમે વળગાડ્યું છે. મને શું ચોખવટ કરી હતી કે ની છોડીએ દારૂ પીવા છે? હું કઈ થાચો વગાડી કેતો કે બેટા પીવું છે હા ચાલ છે મારતો ભાઈ વાડો થઈ ગયો તો તે હા હું એમ કહેતો તો કે નો બાપો પીતો ચાલશે. મારે શું એને પૈણવું હતું? આ તો એની છોકરીએ પીવા છે. અને મારી ઓગળી હું જોઈ તું મારી ઓગળી છે બાજ હતી હું કહું છું પીવા વાત ઓપડવા પીવું તો છે લગન થઈ ગયા છું 50,000 ભરાઈ ગયા છું. જો પાલવો તો રાખો નકર પછી જીમ છે ને બરોબર છે. હવે વેચાડ્યું છે વેચવાનું છે ભેગો થઈને કહું છું આ
પપ્પા મારા પાર્ટી નહીં કરી નહીં જોતું હું 50,000 જાતો પણ હવે રાખવું તો પડશે ભાઈ. તઈ સુખ શાંતિ કાઢી મેલજો મારા મેં કીધું હતું કે વીમો છોકરો છે તું. હા, બધા છોકરોને ખબર પડતી, તને ચમ ના પડી? મને હું ખબર તો કે લુંદે લુંદે ખાય છે આખી જિંદગીથી ભૂસી શકું. અચ્છા, હવે જે કરો તમે કરો, બાકી હું તો ખાલી મારે કશું કરવું નહીં અને કાઢી મેલો મારા. મારાથી ના થાય ભાઈ, હું તો મોરવાઈ છું ખાલી. હા, હવે તમે વળગારો, કો તો કાઢી મેલો, કો તો તમે નીકળી જો. હા, અજય પ્રભુ. હા, મોરવાઈ ચકા ડપનું ચાલો પો લઈને મને બકાઈ ગયો. મને શું ખબર હતા કે એની છોકરીએ પીવા છે. ઉભો થા મારા અહીંથી ઉભો થા. તું એ નેકર. તારી છોકરીને બે મારા ઘરના ઉમરોટ ના ધોત હતી નહીં ધોતી હારી હોય પાછળ લમણો ના કરતી હોય. તાનું મને હું ખબર કે તમે બે દારૂડિયો છો કે મારી જિંદગીમાં ના પૈણો. એક દારૂ પીવો પણ આ તો એની છોડીએ દારૂ પીવા છે. ગરથુલી જો નથી કરી હતી હું લે મને કોઈ જ નહીં પડતી. ખોટા મારા 70,000 રૂપિયા બગાડે. પછી વાલ્યો લઈ ગયો ને 51 આયરો લઈ ગયો. સોયનો ના રાખશો મને સોયનો ના રાખશો. નહીં આવવા દે પેલા. હા નવરો દારૂ મેં કહું છું. સજોર માલ